નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આ કપલ કેમ આટલા ઘરડા થઈને પણ રોજ ઝઘડ્યા જ કરે છે? પરંતુ ઘરમાં જઈને જોયું તો જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. 60 થી 65 વર્ષનું એક કપલ હશે. તેના લગ્ન થયા એ પણ લગભગ 30 થી વધારે વર્ષો થઈ ચૂક્યા હતા. પરંતુ આ કપલ એટલે કે આ દાદા દાદીનો ઝઘડો ક્યારેક ખતમ થવાનું નામ ન લેતો. બંને એકબીજા સાથે કોઈને કોઈ વાત પર ઝઘડી પડતા. આજુબાજુના પડોશી તો આ વાતને બખૂબી જાણતા, એટલે બંને ઝઘડતા હોય તો પણ તે લોકો ઇગ્નોર કરતા. પરંતુ બાજુના ઘરમાં નીચેના રૂમમાં રહેવા માટે એક નવો યુવક આવ્યો હતો. એ યુવકને શહેરમાં પરીક્ષા આપવાની હોવાથી થોડા દિવસોનું રોકાણ હતું. પછી ફરી પાછો તે ઘરે જવાનો હતો. રોજ સવાર પડે અને આ દાદા દાદીનો ઝઘડવાનો અવાજ ચાલુ થઈ જાય. પેલો યુવક મનમાં ને મનમાં વિચાર કરે કે હું હજી અહીં આવ્યો અને 2 દિવસ થયા, ત્યાં તો એક વખત પણ મેં શાંત નથી સાંભળ્યા. આખરે આ દાદા દાદી કેમ ઝઘડતા જ રહેતા હશે? સ્પષ્ટ અવાજ તો ન સંભળાતો, પરંતુ કોઈને કોઈ ઘોંઘાટ સંભળાયા કરતો. થોડા સમય તો તેને સાંભળ્યું, પછી તેનાથી રહેવાયું નહીં એટલે તરત જ પોતાના રૂમમાંથી બહાર નીકળી દાદા દાદીના ઘર પાસે જઈને બહાર ઊભો રહી ગયો. ત્યાં ઊભો રહ્યો તો સામે દ્રશ્ય અદ્ભુત જોવા મળ્યું. સામે દાદા હાથમાં પાણી કાઢવા માટે વાઇપર અને પોતું લઈને ઊભા હતા. તરત જ ડેલી પાસે જઈને યુવક ઊભો રહી ગયો. એટલે દાદાએ તેની સામે જોઈને સ્માઇલ કરી અને ફરી પાછું પોતું કરવા લાગ્યા. પરંતુ દાદીને હજી ખબર ન હતી કે બહાર કોઈ આવ્યું છે. તેને અંદરથી બોલ બોલ ચાલુ જ હતું. દાદીએ રાડો પાડતા કહ્યું, કેટલી વખત તમને ના પાડી છે કે તમારે ફળિયું નથી જોવાનું અને એમાં પોતું પણ નથી કરવાનું, પણ આ ડોસો કોઈનું માનતો જ નથી. પહેલા યુવકથી ચૂપ ન રહેવાયું એટલે તરત જ દાદાને પૂછ્યું, દાદા, કેમ ફળિયું તમે આ વાળો છો જ્યારે દાદી તો તમને ના પાડી રહ્યા છે? દાદાએ ચશ્મા નીચે કરી ઉપરથી આંખો કાઢીને યુવક સામે નજર કરી અને કહ્યું, બેટા, તું તો અહીં નવો રહેવા આવ્યો છે. તને બીજી કાંઈ ન ખબર હોય, પણ મને પણ આ ફળિયું ધોવાનો કોઈ શોખ નથી. હું તો એટલા માટે જ આ બધું કામ કરું છું કારણ કે એને ન કરવું પડે. સવારે જાગ્યા પછી તરત જ ફળિયું સાફ કરવાની ટેવ પડી ગઈ હતી. હવે એનાથી પહેલાં હું જાગીને ફળિયું ધોઈ નાખું છું. યુવકને આશ્ચર્ય થયું. પહેલાં ઝઘડાનું સ્વરૂપ લાગી રહ્યું હતું. હવે કંઈ અલગ જ પરિસ્થિતિ હોય એવું લાગી રહ્યું હતું. તેમ છતાં દાદાના ઘરમાં અંદર ગયો. અંદર જઈને જોયું તો દાદી કિચનમાં હતા. રસોડામાં કંઈ કામ કરી રહ્યા હતા. દરવાજા ખોલવાનો અવાજ આવ્યો એટલે તેને પણ ખબર પડી ગઈ કે કોઈ આવ્યું છે. તરત જ યુવકના મોટી દાદી કહેવા લાગ્યા કે હવે આ ઉંમરમાં તારા દાદાના શરીરમાં કશું થઈ ગયું તો મારે શું થશે? મારાથી તો એની સાર સંભાળ નહીં લઈ શકાય. બોલતા બોલતા પણ દાદી જરા અચકાયા. રસોડામાં તે જાણે સવારનો નાસ્તો બનાવી રહ્યા હોય એવું લાગ્યું. ચટણી મિક્સર હોવા છતાં હાથેથી પીસીને બનાવી રહ્યા હતા. આ પણ પહેલા યુવકને અજુગતું લાગ્યું એટલે પૂછ્યું, દાદી, તમે ચટણી કેમ આવી રીતે બનાવો છો? મિક્સર તો તમારી પાસે છે.
તારા દાદાની હાથની બનાવેલી ચટણી ખૂબ જ ભાવે છે. મને કોઈ દિવસ સામેથી કહેતા નથી, પણ જ્યારે પણ હાથથી બનાવેલી ચટણી કરી હોય ત્યારે આંગળી ચાટીને બધી ખાઈ જાય છે. એટલામાં દાદા બહાર પોતો કરીને અંદર આવ્યા. ફરી પાછું યુવકને કહેવા લાગ્યા, બેટા, તારી બા પણ ગજબ છે. દરરોજ મારા ચંપલ ક્યાંક છુપાવી દે છે અને હું શોધ્યા કરું છું. મને આવી રીતે ચંપલની શોધ કરતો જોઈને તેને ખૂબ જ મજા પડે છે. આટલામાં દાદી બોલ્યા, આ તો ચંપલ તો છુપાવવા જ પડે ને. શિયાળો ચાલુ થઈ ગયો છે અને કોઈ દિવસ તારા દાદા જોતા પહેરીને બહાર ન જાય, પછી હું શું કરું? પગમાં સોજા ચડી જાય અને પછી પાછળથી હેરાન થવું. એના કરતાં તો વધુ સારું એ જ છે ને કે જૂતા પહેરીને જાય. માત્ર 2 દિવસ પહેલાં જ રહેવા આવેલા યુવક સાથે આટલી હળી મળીને આ દાદા દાદી એટલી વાત કરી રહ્યા હતા કે યુવકના દૂરના સગા થતા હતા. એટલામાં નાસ્તો ટેબલ પર આવી ગયો. દાદા દાદી અને પહેલા યુવકને પણ પરાણે નાસ્તો કરવા બેસાડ્યો. બધા લોકો નાસ્તો કરવા લાગ્યા, પરંતુ યુવકના મનમાં છેલ્લા 2 દિવસથી જે ભ્રમ હતો તે ભ્રમ આજે ચકનાચૂર થઈ ગયો. કારણ કે એને તો એવું જ લાગતું હતું કે દાદા દાદી ખૂબ જ ઝઘડો કરે છે, પરંતુ આ ઝઘડાની વચ્ચે એકબીજા પ્રત્યે અપાર પ્રેમ જોઈને યુવકનું મન પીગળી ગયું. નાસ્તો કર્યા પછી પણ યુવક ત્યાં થોડા સમય રહ્યો. ત્યાં સુધીમાં દાદા દાદી ઘણી બીજી રકઝક કરી રહ્યા હતા, જેમ કે બહાર જવું, સ્કૂટરમાં જવું કે નહીં વગેરે અનેક રકઝક યુવકની સામે કરી. પરંતુ તે યુવકને આ બધી રકઝકમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ જ દેખાતો હતો. તેનાથી રહેવાયું નહીં અને દાદા તેમજ દાદીને જોઈને મનમાં ને મનમાં બોલી ઉઠ્યો કે ખરેખર ભગવાન આવા ઝઘડા દરેક લોકોના કરાવે, જેથી નાના નાના ઝઘડામાં પણ કપલ વચ્ચેનો અપાર પ્રેમ છલકાવા લાગે. પ્રેમ તો ગમે એ લોકો કરવા લાગે છે, પરંતુ પ્રેમને સમય જતાં નિભાવવો એ ખૂબ જ મોટી વાત છે. તે યુવકને આજે સમજાઈ ગયું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.